સમાચાર પૂર્વ કચ્છમાં સામાજિક તત્વો સામે બુલડોઝર ચાલ્યું। પૂર્વ કચ્છ પોલીસે ડાઘ બેસાડતી કાર્યવાહી કરી છે। અંજારના લાખાપરના લિસ્ટેડ બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું। બુટલેગર સુજા રબારી સામે અંજાર પોલીસમાં 16 થી વધુ ગુના છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ તોડી પાડવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં લિસ્ટેડ બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યું। સંવાદદાતા જય દવે વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય, પૂરી વિગત। ચોક્કસથી ખાસ કરીને જે રીતે રાજ્યના પોલીસ વડાએ સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા, તેને પગલે પૂર્વ કચ્છ પોલીસે પણ ઘણા બધા જે લિસ્ટેડ ગુનેગારો છે તેનું એક લિસ્ટ તૈયાર કર્યું હતું। પૂર્વ કચ્છ પોલીસે આપેલા શિકારપુરમાં અસામાજિક તત્વ છે કે જેની સામે મારામારી, હત્યા સહિતના અનેક ગુનાઓ નોંધાયા છે, તેના ઉપર ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ત્યારબાદ ખાસ કરીને એસએનસીએ રાજ્યના 24 છે પાટણ જિલ્લાના ચાણસમાથી રાધનપુર સુધી 60 કિલોમીટરના સ્ટેટ હાઈવેને 4 માર્ગીય બનાવવા માટે સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। બાંધકામ પૂર્વેની કામગીરી માટે ₹200 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। આ અંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રાધનપુર વિસ્તારના રહીશો લાંબા સમયની માંગણી સ્વીકારવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો। રાધનપુર શહેર અને આ ફરતા વિસ્તારની ગામડાની ખૂબ જ માંગ હતી કે રાધનપુરથી ચાણસમા જે વર્ષોથી માંગ હતી કે 4 લાઈન બનાવવાનો, એ 4 લાઈન મુખ્યમંત્રી સાહેબે પણ મારી વાત ધ્યાનમાં રાખીને, રજૂઆત ધ્યાનમાં રાખીને જે આ રોડ 200 કરોડનો મંજૂર કર્યો છે, એ બદલ એમનો હૃદયથી આ વિસ્તાર